સૌરાષ્ટ્રવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી છે. સંતાનો સુરતમાં રહે છે, પરંતુ તેના વડીલો હજુ પણ ગામડાઓમાં રહે છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનામાં વધારો થયો છે. થોડા દિવસ અગાઉ જ ભાવનગરના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો. આ મામલે સુરતમાં રહેતા પાટીદારો ગુસ્સે ભરાયા છે. ત્યારે આજે તેઓ સુરતથી 30 કારના કાફલા લઈને પાટીદારો દેવળિયા ગામે પહોંચ્યા હતા. શું છે સમગ્ર વિગત, આવો વિગતવાર જોઈએ. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. ભાવનગરના દેવળિયા ગામમાં તાજેતરમાં ખેડૂત દંપતી પર થયેલા હુમલાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બનાવના પડઘા દૂર દૂર સુધી પડ્યા હતા, જેના પરિણામે ખેડૂત પરિવારને નૈતિક ટેકો આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સુરત ખાતે રહેતા અને સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદાર સહિત સમાજના લોકોમાં આ ઘટનાને કારણે દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. આના પરિણામે ખેડૂત દંપતી અને સમગ્ર ગામને ઊંઘ અને આશ્વાસન પૂરું પાડવાના ઉદ્દેશથી સુરતથી એક મોટું જૂથ મોડી રાત્રે દેવળિયા ખાતે રવાના થયું હતું. અહેવાલો મુજબ 30 કારના કાફલા સાથે આ લોકો આજે સવારે દેવળિયા ગામે પહોંચી ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ અને ખેડૂતોને સુરક્ષાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આજ રોજ બપોરે 3:30 કલાકે દેવળિયા ગામ ખાતે એક વિશેષ લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં સમરસતાની ભાવના જળવાઈ રહે અને ગ્રામીણ જીવન જીવંત રહે તેવા ઉમદા હેતુથી આ ખેડૂત લોકસંવાદ યોજાઈ રહ્યો છે. આ સંવાદ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ પણ હાજર રહેવાના છે, જેઓ હુમલાના ભોગ બનેલા ખેડૂત પરિવારને અને ગામના લોકોને કાયદાકીય સુરક્ષા અને વહીવટી તંત્ર તરફથી ઊંઘ અને ખાતરી આપશે. દેવળિયા ગામની આજુબાજુના ગામના લોકો પણ આ સંવાદમાં મોટી સંખ્યામાં હાજરી આપવાના છે, જે દર્શાવે છે કે તેઓ મુશ્કેલીની આ ઘડીમાં પીડિત પરિવારની સાથે એકજૂટ થઈને ઊભા છે. આ લોક સંવાદ દ્વારા ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરીને ખેડૂત સુરક્ષા અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે અનેક વખત આવી ઘટનાઓ દિવાળી પછી છેલ્લા એક મહિનાની અંદર બની રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના ગામડાઓને જીવંત કરવાના પ્રયાસના ભાગરૂપે જનક્રાંતિ માટે અને ગામડાઓને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે અમે અહીંથી 30 જેટલી ગાડીઓ સાથે દેવળિયા ગામની અંદર ઘટના બની છે ત્યાં પહોંચી રહ્યા છે. શું છે સમગ્ર ઘટના, તેના પર નજર કરીએ તો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે ખેતી કરતા ધનજીભાઈ વસરામભાઈ ધોરજીયાને ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા. એ વેળાએ તેમના ગામમાં રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવીને અડધા પ્લોટની માંગણી કરતા ગમારા કુટુંબના ગઢ બનાવવા માટે કરી હતી. જ્યારે મઠ માટે ધનજીભાઈ પહેલેથી જ 12 ફૂટ જગ્યા આપેલી હોય તેમ છતાં પણ અડધા પ્લોટની માંગણી ન સ્વીકારતા ગભા ખેંગારભાઈ ગમારાએ એકદમ ઉશ્કેરાઈ જઈને લાફો મારી દીધો હતો. ધનજીભાઈના ઘરની મહિલાઓને ગાળો પણ આપી હતી અને એની સાથે જ આવેલા કુલદીપ ગભાભાઈ ગમારા, ઇન્દુ ભગુભાઈ ગમારા, રતા ઇન્દુભાઈ ગમારા, માતર રામાભાઈ ગમારા, સુરેશ ખેંગારભાઈ ગમારા, રતાભાઈ ઇન્દુભાઈ ગમારાનો મોટો દીકરો, વિનમભાઈ ખેંગાભાઈ ગમારાનો નાનો દીકરો બધા એક સમ થઈને ધનજીભાઈ વંશરાભાઈ ધોરજીયાના પ્લોટમાં જઈને ધણ વડે દિવાલ પાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ધનજીભાઈએ ઉમરાળા પોલીસ મથકમાં કુટુંબીજનો સાથે ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરમાં દંપતી પર હુમલાની ઘટના બાદ સુરતમાં પાટીદારોએ બેઠક યોજી હતી. 17 નવેમ્બર 2025ની સોમવારની સાંજે 8:30 કલાકે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ ખાતે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે પાટીદાર સમાજના વડીલ ખેડૂત તથા તેમના પરિવાર પર થયેલા નિંદનીય હુમલા મામલે એકજૂટ થવાની અત્યંત મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથેરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આપ આ વિષય પર શું વિચારો છો, અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.